નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવતું મોડલ મતદાન મથક મતદારોને ગમ્યું। પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપતું આદર્શ મતદાન મથક તૈયાર કરતું પ્રશાસન દ્વારા ઉમદા પહેલ। જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા લોકશાહીના મહાપર્વમાં વિશિષ્ટ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, ત્યારે જૂનાગઢના મોતીબાગ નજીક આવેલા શ્રીમતી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણના રક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપતું મોડલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે। મતદાન કરવા માટે સહપરિવાર આવેલા તુષારભાઈ છત્રાળા જણાવ્યા છે કે પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપતું આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં પ્રશાસન દ્વારા ઉમદા પહેલ કરવામાં આવી છે। આ પ્રકારના મતદાન મથકથી મતદારોનો ઉત્સાહ વધે છે અને મતદાન મથકમાં પર્યાવરણ જાગૃતિ માટેના જુદા જુદા સંદેશો દર્શાવવામાં આવ્યા છે। આમ પ્લાસ્ટિકનો વપરાશ ન થાય ને સર્વને માટે જરૂરી છે। ગિરનાર સહિતના વિસ્તારોમાં પણ પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટેનું અભિયાન ચાલી રહ્યું છે। તેમણે અહીં વ્યવસ્થાની સરાહના કરતા કહ્યું કે મતદાન મથક ખાતે મતદારોને છોડ આપી વૃક્ષ ઉછેર અને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યા છે। હું તુષાર મહેન્દ્રભાઈ છત્રારા જૂનાગઢ વિધાનસભાની આજની આ લોકશાહી પર્વની ઉજવણીના સંદર્ભે અમે સહપરિવાર આજે મતદાન કરવા માટે અહીં કનેરિયા સ્કૂલમાં આવ્યા છીએ। પ્રશાસન દ્વારા અહીં જે વ્યવસ્થા કરવામાં આવી છે એ ખૂબ જ પ્રશંસનીય છે। અહીં પર્યાવરણની જાગૃતિ અર્થે ખાસ કરીને જે સંદેશ આપતું કાર્ય કરવામાં આવે છે એ ખૂબ જ બધાને આકર્ષિત કરે છે। ખૂબ જ સરસ રીતે અહીં બધું સ્વાગત કરવામાં આવ્યું છે। મતદારોનો ઉત્સાહ વધે એ માટે ખૂબ જ સરસ રીતે અહીં બધા કોઓપરેટિવ કરે છે। ખાસ કરીને પર્યાવરણની જાગૃતિ માટેનો જે સંદેશ છે એ અહીં દર્શાવવામાં આવ્યો છે। પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને સાર્થક કરવા માટે જે જૂનાગઢ ખાતે અહીં જે સંદેશ આપવામાં આવ્યો છે એ સર્વને માટે ખૂબ જ જરૂરી છે। ગિરનારમાં આપણે અત્યારે આ અભિયાન ખૂબ જ સરસ રીતે ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહ્યું છે, તો વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને પ્લાસ્ટિક મુક્ત ભારત થાય એ માટે પણ પ્રયત્ન કરીએ। આજે ખાસ અમને અહીં આ શુભેચ્છા તરીકે વૃક્ષનું જે આપવામાં આવ્યું છે એના માટે પણ અમે પ્રશાસનનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। વધુમાં વધુ મતદાન કરો એવી સૌને ખાસ અપીલ રાષ્ટ્રની જાગૃતિ માટે ખૂબ જ આવશ્યક છે। ધન્યવાદ। લોકસભા ચૂંટણીઓના મતદાનની અંતિમ તૈયારીઓમાં છ્યાસી જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। અમારા મતદાન મથકમાં જવાની જે પોલિંગ પાર્ટી છે એમને ઈવીએમ મશીન અને સ્ટેશનરી જરૂરી સામગ્રીનું વિતરણ પણ પૂરું થઈ ચૂક્યું છે। મતદાન પાર્ટીઓ આજના દિવસે ત્યાં જઈ અને પૂર્વ તૈયારીઓ કરશે। આ ઉપરાંત અમારા ટોટલ 287 જે મતદાન મથકો છે, આ 287 મતદાન મથકોમાં અમે એક મોડેલ પોલિંગ સ્ટેશન પ્લાસ્ટિક ફ્રી ગિરનારની થીમ ઉપર બનાવેલું છે, જ્યાં અમે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક વાપરતા નથી અને ત્યાં 500 જેટલા છોડના વિતરણ પણ અમે કરવાના છીએ। આ ઉપરાંત અમારા 7 મતદાન મથકો એ સખી મતદાન મથકો છે, એક દિવ્યાંગ મતદાન મથક છે અને એક યુવા મતદાન મથક છે। આ અમારા ખાસ મતદાન મથકો છે। ઉપરાંત આ વખતે જે ઉનાળો છે તો હીટ વેવના કારણે કોઈ પણ મતદારને મુશ્કેલી ન પડે એના માટે છાંયડાની વ્યવસ્થા અને ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થાઓ અમે કરેલી છે। અમારા કુલ 287 મતદાન મથક છે, એમાં 1500 થી વધારે અમારા પોલિંગ સ્ટાફ અને આ ઉપરાંત 600 થી વધારે અમારા સિક્યુરિટી સ્ટાફ રોકાયેલા છે અને આ સમગ્ર પ્રક્રિયા છે એ ખૂબ જ ફ્રી અને ફેર મેનરમાં પૂરી થાય એ માટે અમારા પૂરતા પ્રયાસો છે। જૂનાગઢ લોકસભાના સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાયું છે, ત્યારે મતદારો માટે ગરમી વચ્ચે ઉત્સાહ સાથે મતદાન કરવા નીકળ્યા હતા, જેમાં સશક્ત અને વયોવૃદ્ધ મતદારોની વહારે પોલીસ આવી હતી। પોલીસે મદદ કરીને મતદાન કરાવ્યું હતું। જૂનાગઢ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। તેની સાથે મતદાન કેન્દ્ર પર ફરજ બજાવતા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા
વિકલાંગો અને સશક્ત વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી છે. સેવા એ ધર્મ અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરેલું હતું. જ્યારે પોલીસ તંત્રની ફરજ સાથે માનવતા જોવા મળી હતી અને વૃદ્ધ મતદારોને પોલીસની આ સરાહનીય કામગીરી જોતા પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જૂનાગઢ શહેરના મયરામદાસજી આશ્રમની અતિ પૌરાણિક જગ્યા પર બનેલા ચંદ્રકાલેશ્વર મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. જૂનાગઢ ગિરનાર દરવાજા પાસે આવેલ 100 વર્ષ જૂની મયરામદાસજી આશ્રમ ખાતે અનાથ બાળકો અને આર્થિક રીતે નબળા બાળકો માટે કાર્યરત છે. તે જગ્યાએ આકાર પામેલા ચંદ્રકાલેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી પરિવાર તરફથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર તૈયાર થતા આજે તેની ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમાં ચંદ્રિકાબેનના પરિવારજનો ઉપરાંત અન્ય દાતાઓ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે લોકોએ ભગવાનના દર્શન તેમજ હવન યજ્ઞ અને ધાર્મિક કામોથી અહીં આવી મંદિરના પરિસરમાં પોતાના કાર્યો કરી શકે. આ તકે લોકોને મનસુખભાઈ વાજા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ઉમંગ અને ઉત્સાહથી આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ લોકોએ ઉજવ્યો હતો.
મારું નામ ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી. અને મને જે ભગવાને પૈસા આપ્યા છે એ ધર્માદા ખાતે જ વાપરવા માટે આપ્યા છે. હું નિવૃત્ત શિક્ષિકા છું અને મને ધર્માદા સિવાય બીજું કોઈ કાર્યમાં રસ નથી. એટલા માટે હું ધર્મ કરું છું. અને મેં અહીં જૂનાગઢમાં એક મંદિર બનાવ્યું છે શિવનું, જેનું નામ છે ચંદ્રકાલેશ્વર મહાદેવ. જેને માટે બાળકો અહીંયા જે ભણે છે એ પણ એના દર્શન કરી શકે, આરતી ઉતારી શકે, આજુબાજુના માણસો પણ ત્યાં દર્શન કરવા આવી શકે. અને એક હોલ પણ હજી અહીં બનાવવાનો બાકી છે. એમાં પણ ઘણા દાતાઓની મારે જરૂર પડશે. હું પણ સાથ સહકાર આપીશ, જેથી કરીને એ હોલમાં કોઈને સત્સંગ રાખવો હોય, કોઈ ધાર્મિક કાર્ય રાખવું હોય અથવા તો કોઈ બીજા કામ માટે પણ ઉપયોગમાં લઈ શકે. એટલા માટે થઈ અને એક મોટો હોલ બનાવવાની હજી તૈયારી છે. બધાય દાતાઓ સહકાર આપશે તો. આટલું તો ઘણું. આજે જુનાગઢ ગિરનાર દરવાજા પાસે આવેલ મહેરામદાસજીના આશ્રમ કે જે 100 વર્ષ જૂની સંસ્થા છે, અહીંયા અનાથ બાળકો, આર્થિક રીતે નબળા કુટુંબના બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આ જગ્યા ઉપર ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી પરિવાર તરફથી એક સુંદર મજાનું ચંદ્રકાલેશ્વર મહાદેવનું મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન હતું. એમાં ચંદ્રિકાબેન જોશી પરિવાર તેમજ હસ્તે ભરતભાઈ એ ખૂબ સરસ મજાનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું. હું જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પણ વિનંતી કરું છું કે કોઈ સારા માઠા પ્રસંગ હોય તો અહીં શિવ મંદિર છે, સાથે સાથે હોલ પણ છે અને નવો હોલ પણ એક બેન બનાવવાના છે. જો બીજા દાતાઓ સહયોગ આપશે તો આ હોલની અંદર સારા માઠા પ્રસંગ હોય અથવા કોઈને રુદ્રી કરવી હોય, રુદ્રાભિષેક કરવો હોય, શિવને આરાધના કરવી હોય તો આ મંદિર મહેરામદાસજી આશ્રમ કાયમી માટે આપ સર્વ ધર્મપ્રેમી માટે ખુલ્લું રહેશે. તો આવો અને ખાસ મહેરામદાસજીના આશ્રમમાં ચંદ્રકાલેશ્વર મહાદેવના દર્શન કરો. કાલેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જૂનાગઢ નિવૃત્ત મહાવીર હાઈસ્કૂલ. હું આજ રોજ અહીંયા મયારામ આશ્રમ ખાતે તે મહાકાલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન રાખવામાં આવેલ છે, જેના દાતા શ્રી રાજકોટના ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી દ્વારા તેમજ મહર્ષિ મયારામદાસ આશ્રમ તેમજ સત્યમ યુવક મંડળના સહયોગથી આ ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા તેમજ આ બાંધકામ પૂર્ણ કરી આજે ખુલ્લું રાખવામાં આવેલ અને સર્વ ધર્મ પ્રેમીઓએ આ લાભ લેવા, દેવ દર્શન કરવા, રુદ્રી જે કાંઈ શિવ ભક્તો હોય એને જે ક્રિયા કરવાની હોય તે આવા અહીંયા ખાસ આપને નિમંત્રણ પાઠવીએ છીએ. અને તેમજ સર્વને મારા જય સિયારામ. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જૂનાગઢ જિલ્લાના બી ડિવિઝન વિસ્તારમાં મતદાન કરતી વખતે ઈવીએમ મશીન સાથે મોબાઈલ ફોનનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી મતદાનની ગુપ્તતાનું ઉલ્લંઘન કરનાર ઈસમને ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની મદદથી પકડી પાડતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ. મત આપ્યા બાદ ઈવીએમનો ફોટો વાયરલ કરનાર જૂનાગઢના શખ્સની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ લોકસભાની બેઠકમાં મતદાન દરમિયાન જૂનાગઢના એક શખ્સે મતદાન કરતી વખતે પોતે મતદાન કરે છે અને કોને મત આપે છે તેનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં મોબાઈલ ફોન દ્વારા મતદાનની ગુપ્તતા જાળવી ન હોવાના અંગેના સમાચાર ટીવી ચેનલમાં પ્રસારિત થયા હતા. મતદાન કરતી વખતે પોતે કોઈને મત આપે છે અને તે વિગતો ફોટો પ્રસિદ્ધ થયો હતો, જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ તપાસ સોશિયલ મીડિયામાં નૈતિક ગઢિયા નામની આઈડી ઉપર ફોટો અપલોડ થયો હતો. એલસીબીએ અને એ ડિવિઝને નૈતિક ગઢિયાની ગણતરીની જ કલાકોમાં ઝડપી તેની પાસેથી ₹1000ની કિંમતનો મોબાઈલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.